નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને નવરાત્રિની એકવાર ફરી બધા જ દર્શકોને ઘણી શુભકામના. અને શક્તિ સ્ટોક્સ બધા તહેવારો આમ તો આપણા માટે ઘણા મહત્ત્વના છે. નવરાત્રિનું પણ એટલું જ મહત્ત્વ છે. ધાર્મિક રીતે, પારિવારિક રીતે આ તહેવારને આપણે ખાસ સાથે ઉજવતા હોઈએ છીએ અને માતાજીની આરાધના પણ કરીએ છીએ. આ 9 દિવસ ખાસ જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય એવી પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ. તો આજે શક્તિ સ્ટોક્સમાં આપણા એક્સપર્ટ્સ આપણને જણાવવાના છે કયા સ્ટોક્સ છે, એવા સ્ટોક્સ પર સલાહ આપશે, રેકમેન્ડેશન્સ આપશે જે તમારા પોર્ટફોલિયોમાં જે કોઈ પણ સમસ્યા છે એને દૂર કરી શકે. જાણીશું આપણે 9 શક્તિ સ્ટોક્સ. એવા 9 સ્ટોક્સ આપણે જાણવાના છે. આપણે એક્સપર્ટ્સ આપણી સાથે અત્યારે ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે. PL કેપિટલના વૈશાલી પારેખ. વૈશાલીજી, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. અને નવરાત્રિ નિમિત્તે આપણે ખાસ કરીને આપણા શક્તિ સ્ટોક્સ જે ખાસ રજૂઆત છે, તો સૌથી પહેલાં તો આપણી પાસેથી એ જાણી વૈશાલી, કઈ રીતે તહેવારોનું આપણે મહત્ત્વ છે જ, પરંતુ જ્યારે નવરાત્રિની વાત આવે છે ત્યારે ખાસ કરીને ગુજરાતીઓ માટે એક અલગ જ એનું એક મહત્ત્વ હોય છે, કારણ કે જે રીતે સાથે આપણે તહેવારની ઉજવણી પણ કરતા હોઈએ છીએ. તમારી પાસેથી સૌથી પહેલાં તો એ જાણીશું, તમે આ તહેવાર જે છે, આ ફેસ્ટિવલ તમે કઈ રીતે ઉજવતા હો છો? તો અમે નવરાત્રી એક છે જ ખુશીનો મોકો, એક સરસ ફેસ્ટિવલ છે. અને અમારે ત્યાં ગુજરાતીઓ એટલે રોજ માતાજીની આરતી થાય અને રોજ દર્શન કરવા જઈએ. બસ એટલું જ કરીએ, બીજું તો કાંઈ નથી કરતા. જી, એટલે એ જ ઘણું મહત્ત્વનું, કારણ કે જે રીતે વૈશાલી પણ જણાવ્યું કે ગરબા રમવાનું અને કંઈક સાથે સેલિબ્રેશન, તમે ફ્રેન્ડ્સ છો, ફેમિલીની સાથે જે રીતે એક તહેવારની એક ઉજવણી કરતા હોય તો કંઈક અલગ જ ગુજરાતી માટે ખાસ કરીને એક નવરાત્રિનું મહત્ત્વ હોય છે, કારણ કે ગરબા સાથે પણ જોડાયેલું છે. સાથે આગળ આપણે એક્સપર્ટ્સ પણ જોડાશે, એમની સાથે પણ એક ચર્ચા કરીશું. પરંતુ એની સાથે વૈશાલી, હવે એક માર્કેટ પર પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે જે રીતે જોઈ રહ્યા છે કે અત્યારે બજારનું એક સેટઅપ માર્કેટ માટે જે રીતે બનતું દેખાડી રહ્યું છે, ટેકનિકલી અગર જાણીએ તો ઘણી મહત્ત્વની અપડેટ્સ પણ માર્કેટમાં આપણને આવતી દેખાય. અને વીકેન્ડ સુધી પહોંચતા ફાર્માને લઈને આપણને જે ટેરિફ અનાઉન્સમેન્ટ, 100% ટેરિફનું કંપનીઓ પર આપણને જે અનાઉન્સમેન્ટ જોયું, માર્કેટોનું રિએક્શન સેક્ટર અને કંપનીઓમાં આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. IT માટે ખાસ કરીને અપડેટ, H1B વિઝાની ફીસ હાઇકમાં જે આવી ત્યારથી એના માટે પણ મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહ્યા છે. ઇનફેક્ટ જુઓ, એક્સેન્ચરના નંબર્સ સારા છે પણ એટલું કોઈ સપોર્ટ નથી કરી રહ્યા. પરંતુ ઓવરઓલ જોવા જઈએ ટેકનિકલી તમે માર્કેટને ક્યાં જોઈ રહ્યા છો, આગળ ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતે એક સ્ટ્રેટેજી જાણવી જોઈએ એ પણ જાણીએ. એ રીતે માર્કેટ પડ્યું છે. આઈ થિંક એકવાર આપણે સારી રેલી જોઈને અત્યારે આપણે કરેક્ટિવ મૂવ જોઈએ છે. સો આઈ થિંક 24,700 નો આજનો એક સપોર્ટ છે. અને અગર આ લેવલ્સ તૂટે તો 24,500, 24,550, એટલે સપોર્ટ બેન્ડ ઓફ 24,550 to 700 નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. એ લેવલ સસ્ટેન કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મારા ખ્યાલથી એક અહીંયા આગળ એક પોઝ માર્કેટનો આવવો જોઈએ કરેક્ટિવ મૂવમાં. એક કરેક્ટિવ મૂવમાં એક પોઝ પણ એક આવી શકે છે. એક વ્યૂ ખાસ માર્કેટ પર બનતો જોઈ રહ્યા છે. ફિનવર્સિફાઈના ધ્વની પટેલ પણ આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ ગયા છે. ધ્વની, આપનું પણ સ્વાગત છે. અને શક્તિ સ્ટોક્સ પર આપણે ચર્ચા કરીએ એ પહેલાં નવરાત્રિનું આ વૈશાલી પાસેથી તો જાણ્યું, તમારી પાસેથી પણ જાણીએ કઈ રીતે તમે નવરાત્રિ જે છે એ સેલિબ્રેટ કરતા હો છો. ગુડ આફ્ટરનૂન. અને ડેફિનેટલી ચાંદની, ગુજરાતી હોઈએ અને નવરાત્રી માટે ગરબા ન કરીએ તો એના વગર નવરાત્રી પૂરી નથી થતી. પણ હું હૈદરાબાદથી છું અને અત્યારે છેલ્લા 2 દિવસથી અહીંયા આગળ સાયક્લોનનું જે રેનફોલ છે એ ઘણું ચાલી રહ્યું છે. અને અમદાવાદમાં પણ ઘણા ન્યૂઝ સાંભળ્યા છે કે વરસાદ ચાલી રહ્યું છે. તો મડ થેરેપીની સાથે ગરબા જે અહીંયા આગળ છે એ થઈ રહ્યા છે. અને એના સિવાય ઘણીવાર જેમ કે આજે જ અહીંયા આગળ સાયક્લોન બહુ જ ભારે આવવાનું છે, તો હું ને મારો સન મોસ્ટલી ઘરમાં જ દાંડિયા રમી લેતા હોઈએ છીએ. એટલે ડેફિનેટલી જે સ્પિરિટ છે એ તો ચાલતી જ હોય છે ગરબાની. અને એની સાથે બસ થોડી સ્પિરિચ્યુઆલિટી પણ જે હોય એ અહીંયા આગળ આ ટાઈમે અંદરથી તમે એને ઉજાગર કરો તો એ પણ વધારે સારું રહે. એ સિમ્પલ નવરાત્રી સેલિબ્રેશન અહીંયા આગળથી હોય છે. કોઈ રૂપે એક સેલિબ્રેટ કરવું જરૂરી છે, કારણ કે ધ્વની કહી રહ્યા છે કે કોઈ પણ કારણોથી તમે બહાર અગર ગરબા રમવા નથી જતા, પરંતુ એક ગુજરાતી માટે જરૂરી છે ઘરમાં પણ કોઈ પણ સમય એક મ્યુઝિક કે ગરબા એક પ્લે થાય છે, એટલે તમારા માટે એક દાંડિયા રમવું જ ઘણું મહત્ત્વનું છે. અને આજે મારી સાથે સાથે જે એક્સપર્ટ્સ પણ બીજા જોડાવાના છે, કોઈ પણ બેસિકલી અત્યારે ગુજરાતમાં નથી તેઓ છતાં પણ તેઓ કઈ રીતે નવરાત્રી સેલિબ્રેટ કરી રહ્યા છે એ પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ પણ હજુ એક એક્સપર્ટ જોડાશે, પરંતુ એ પહેલાં ધ્વની, આપની પાસેથી પણ એક માર્કેટને સમજી લઈએ. અત્યારે જે રીતે માર્કેટમાં એક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, જે લેવલ્સ સાયકોલોજીકલ આપણને એક બ્રેક થતા બજારમાં બતાવી રહ્યા છે. સતત કોઈને કોઈ કારણોને લીધે એક માર્કેટમાં આપણને નીચલા લેવલ્સ બતાય છે. ઇન્ડેક્સ અને સ્ટોક સ્પેસિફિક બધી નેગેટિવ એક્શન છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટ માટે એક વ્યૂ, ને શું લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ આગળ?
બિલકુલ ચાંદની, અહીંયા આગળ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની રેલી જે છે આપણે નિફ્ટીની અંદર જોઈ અને ત્યાં આગળથી આપણને આ કરેક્શન વિટનેસ કરવા મળ્યું છે. જો કે અહીંયા આગળ થોડુંક અહીંયા આગળ આજનું સેશન જે છે એ ટ્રિકી બની રહ્યું છે, કારણ કે નિફ્ટીએ એના જે શોર્ટ ટર્મ ડીએમએસ હતા એને નીચેની તરફ ક્રોસ કર્યું ગઈકાલના સેશન પછી. આજના સેશનનું અહીંયા આગળ જે ફોલ જોવા મળી રહ્યો છે એમાં એ લેવલ્સ આપણને બ્રેક થતા જોવા મળે છે, એટલે ફરીથી અહીંયા આગળ પ્રોફિટ ટેકિંગ છે એ વધારે નીચેની તરફ બનતી જોવા મળી શકે છે. 24,550નું લેવલ છે એક હવે સપોર્ટ લેવલ તરીકે અહીંયા આગળ કામ કરવું જોઈએ. રેઝિસ્ટન્સ જે છે એ હવે નીચેની તરફ શિફ્ટ થયા છે. હવે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઓન ધ હાયર સાઇડ જોવા મળી રહ્યા છે તો 25,000ના લેવલ છે, એ લેવલને ક્રોસ કરીએ તો અહીંયા આગળ ફરીથી આપણને કોઈક રિસ્પાઇટ જોવા મળે. બટ જ્યાં સુધી આ લેવલ ક્રોસ નથી કરતા નિફ્ટીની અંદર અત્યારે જે દબાણ જોવા મળે છે એ કન્ટિન્યુ થતું જોવા મળી શકે એમ છે. બેંક નિફ્ટીમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ જોવા મળી રહ્યા છે. શોર્ટ ટર્મ ડીએમએસને નીચેની તરફ ક્રોસ કર્યા છે અને પાછા આપણે જોયું હતું કે પહેલા પણ બેંક નિફ્ટીએ અહીંયા આગળ 200 ડીએમએ ને રિસ્પેક્ટ કર્યું હતું અને ત્યાં આગળથી આપણને બાઉન્સ વિટનેસ કરવા મળ્યો હતો. આજના સેશનમાં જે શોર્ટ ટર્મ ડીએમએસને આપણે બેંક નિફ્ટીએ નીચે ક્રોસ કર્યા છે તો ફરીથી 200 ડીએમએ ને નીચેની તરફ ટેસ્ટ કરી શકીએ, જેમાં 53,780 નું લેવલ બને છે. તો નિફ્ટીમાં પણ નીચેની તરફના ટ્રેડ્સ અહીંયા આગળ ઓપન થતા જેવા દેખાઈ રહ્યા છે 24,550 અને બેંક નિફ્ટીમાં 53,780ના લેવલ સુધી. 53,780 સુધીના લેવલ્સ, 25,000 રેઝિસ્ટન્સ નિફ્ટી માટે, 24,550 એક સપોર્ટને ધ્યાનમાં રાખીને. તો હવે શક્તિ સ્ટોક્સ સાથે ખાસ કરીને તે શરૂઆત કરીએ. ધ્વની, આપની પાસેથી જાણીએ શક્તિ સ્ટોક્સ જે આજે આપણે ચર્ચા કરવાની છે તો આપનું પહેલું કયું સ્ટોક રેકમેન્ડેશન રહેશે? શક્તિ સ્ટોક્સની વાત આવે તો શક્તિ પમ્પ્સના કાઉન્ટરને અહીંયા આગળ મિસ ન કરવું જોઈએ. શક્તિ પમ્પ્સનું તમે ઓવરઓલ અહીંયા આગળ ફંડામેન્ટલી પણ જુઓ તો એનો જે બિઝનેસ છે એ સોલાર પમ્પ્સમાં છે અને રૂફટોપ્સને એના મેન્યુફેક્ચરિંગમાં સારું એવું કામકાજ દેખવા મળી રહ્યું છે. ઓવરઓલ એક નેરો રેન્જ ફોર્મેશન છે. પડતા માર્કેટમાં પણ સ્ટોકની અંદર સ્ટ્રેન્થ જે છે એ આપણને સારી પોઝિટિવ સાઇડ પર જોવા મળી રહી છે. તો એક લોંગ ટર્મનો વ્યૂ રાખીને શક્તિ પમ્પ્સની અંદર અહીંયા આગળ એક ઇન્વેસ્ટિંગ આઈડિયા બની શકે અને કરંટ લેવલથી તમે આની અંદર ખરીદારી કરો. સ્ટોપ લોસના તौर પર નીચે જે છે એ 740નું લેવલ છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખો. ઉપરની તરફ કાઉન્ટર 1250 સુધી મૂવ કરી શકે એમ છે. શક્તિ પમ્પ્સ ફર્સ્ટ રેકમેન્ડેશન શક્તિ સ્ટોક્સમાં આપણને ધ્વની તરફથી 740નો સ્ટોપ લોસ અને 1250 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે શક્તિ પમ્પ્સ. વૈશાલી, આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. તો હું ફ્રન્ટલાઇનમાં લાર્સન રેકમેન્ડ કરીશ, કારણ કે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં આટલી ચોપીનેસ છે, બટ એક લાર્સન ઘણા સમય બાદ એક પાર્ટિસિપેટ કરે છે અને બ્રેકઆઉટ બી આપી ચૂક્યું છે. સો એઝ અ ડિસ્ક્લેમર અમે અમારા ક્લાયન્ટ્સને બી આ રેકમેન્ડ કર્યો છે આજે. સો 3,600ના સપોર્ટથી આ સ્ટોક બાય કરી શકાય. અત્યારના ઓલરેડી ચાલી ચૂક્યો છે. એના માર્કેટ લાઈક ધીસ 3.5% ઓલરેડી ઉપર છે, એટલે દરેક ઘટાડામાં એડ કરો અમારા સપોર્ટ લેવલ્સ જે રેકમેન્ડ કર્યા છે. એન્ડ આઈ થિંક જે હું જોઈ રહી છું, આઈ થિંક જે રીતે આમાં મોમેન્ટમ આવી છે, ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે એકવાર 4,200નો ટાર્ગેટ આવી શકે આમાં. ઓકે, તો આપણે જોઈ રહ્યા છીએ વૈશાલી તરફથી L&T, જ્યાં ખાસ એક આજ પોઝિટિવ એક્શન સ્ટોક આપણા ઘટનારા માર્કેટમાં પણ આપી રહ્યું છે, પરંતુ લેવલ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે 3,600, સ્ટોપ લોસ માટેના 4,000 અને 4,200 સુધીના ટાર્ગેટ જે છે આપણને પહોંચતા બતાવી શકે છે, ખાસ કરીને L&T વૈશાલી તરફથી. અને શક્તિ પમ્પ્સ આપણને આવતો દેખાડી રહ્યો છે ધ્વની તરફથી. ખાસ રજૂઆતમાં હવે આપણી સાથે હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન પણ જોડાઈ ગયા છે. આસ્થા, સ્વાગત છે આપનું પણ ખાસ રજૂઆતમાં. શક્તિ સ્ટોક્સ પર આપણે ચર્ચા કરી અને માર્કેટ પર ચર્ચા કરી. પહેલા આસ્થા, ધ્વની અને વૈશાલી સાથે ચર્ચા કરી રહ્યા હતા નવરાત્રી સેલિબ્રેશન કઈ રીતે, કારણ કે આજે આપણે જે કોઈ પણ પેનલમાં તમે હાજર છો, હું તો ગુજરાત બેઝ નથી, પરંતુ નવરાત્રી ઘણી મહત્વની આપણા માટે એક ફેસ્ટિવલ છે. તમારા માટે કઈ રીતે મહત્વ છે અને કઈ રીતે તમે સેલિબ્રેશન કરો છો? આસ્થા, તમે પુણેથી છો, રાઈટ? જી, ગુડ આફ્ટરનૂન ટુ એવરીવન. હા, હું પુણેથી છું. આમ તો હું જયપુરથી છું, પણ આફ્ટર મેરેજ હું પૂનામાં સેટલ થઈ ગઈ અને ગુજરાતી ફેમિલીમાં સેટલ છું. તો ડેફિનેટલી દાંડિયાનો તો બહુ મોટો મહત્વ હોય છે. પણ આ વખતે થોડું એવું છે કે અગર તમે જો તો પ્રાઇમરી માર્કેટ એટલો હોટ ચાલી રહ્યો છે, એટલા બધા આઈપીઓઝ આવી રહ્યા છે કે આ વખતે હજી સુધી મને ટાઈમ નથી મળ્યો, પણ ડેફિનેટલી દાંડિયા રમવાની પૂરી અહીંયા પ્લાનિંગ છે. સો મોસ્ટલી સેટરડે અથવા સન્ડેમાં અમે જોઈએ. અને નવરાત્રીની વાત કરીએ તો બહુ ઓસ્પિશિયસ ઓકેઝન હોય છે. સો આ ઓકેઝનમાં અમે, કેમ કે જૈન છે તો જૈનમાં અમે બહુ બધું તો કંઈ નથી કરતા, પણ ડેફિનેટલી ટેમ્પલ વિઝિટ હોય અથવા જે અંબેમાનું ટેમ્પલ હોય ત્યાં ડેફિનેટલી એક વિઝિટ અમે જરૂર કરીએ છીએ. અને નવરાત્રીની બધા તમારા જેટલા પણ દર્શક છે એમને બધા મારી તરફથી બહુ શુભકામના. જી,
આસ્થા, તમને પણ ઘણી શુભકામના. અને જે રીતે આસ્થા જણાવી રહ્યા છે, વીકેન્ડ ઓવર ધ વીકેન્ડ પ્લાન્સ હોય, કારણ કે વર્કિંગ અને ખાસ કરીને માર્કેટ માટે તો એક સોમવારથી શુક્રવાર વિચારવું થોડું ટફ છે કે ગરબા રમવા માટે જઈને. અત્યારે સ્પેશિયલી આસ્થા, જે રીતે તમે પણ જણાવ્યું, માર્કેટમાં અત્યારે જે રીતના એક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, તમે પ્રાઇમરી માર્કેટની પણ વાત કરીને એની સાથે સાથે આપણે માર્કેટમાં જોઈએ તો ચર્ચા કરી રહ્યા હતા બંને ગેસ્ટ સાથે, તમારી પહેલાં ચર્ચા કરી. અત્યારે માર્કેટ માટે ન્યૂઝ છે ફાર્મા અને આઈટી, આ બંને પર અને એક રિએક્શન પણ આપણને બતાવી રહ્યું છે. કોઈ એવા ખાસા પોઝિટિવ ફેક્ટર્સ કે ઇવેન્ટ્સ નથી દેખાડી રહી જે ક્યાંક સપોર્ટ આપણને બતાવે. એફઆઈએસ પણ થોડી ઘણું જે શોર્ટ કવર કરી રહ્યા હતા એ ફરી આપણને એક નેગેટિવ થતા બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે આસ્થા, ક્યાં ભારતીય બજારને તમે જોઈ રહ્યા છો? એક વ્યૂ માર્કેટ માટે આપની પાસેથી સમજીએ. ડેફિનેટલી માર્કેટમાં અત્યારે તો બહુ અનસર્ટનિટીનો એક એન્વાયરમેન્ટ ચાલુ છે અને આપણે બધા જોઈએ છે કે અનસર્ટનિટી માર્કેટને કોઈ પણ વખત આપણે વાત કરીએ તો એ ગમતી નથી. અને એના મુખ્ય કારણ એ લાગે છે કે ગ્લોબલ અનસર્ટનિટી તો છે, પણ ઇન્ડિયા ઇન્કની જે અર્નિંગ્સ આવી છે એ પણ એટલી સપોર્ટિવ નથી. અને એવું લાગે છે કે અત્યારે માર્કેટ એ પણ માનીને ચાલી રહ્યું છે કે Q2 ઓફ FY26 ની અર્નિંગ પણ કદાચ એટલી સારી ના રહે. તો અર્નિંગ્સનો જે બૂસ્ટ ના મળે ડેફિનેટલી તો EPSમાં ગ્રોથ આપણે જોવામાં થોડું વખત લાગી શકે છે. તો મને એવું લાગે છે કે અત્યારે આવનારા 1-2 મહિના માટે કદાચ થઈ શકે છે કે માર્કેટ હજી થોડું ડાઉનસાઇડ દેખાડે, પણ મીડિયમ ટર્મમાં ડેફિનેટલી મને લાગે છે ડિસેમ્બર ઓનવર્ડ્સ એક સારી તેજી આવી જોઈએ, કેમ કે જે Q3 ઓફ FY26 ના નંબર્સ આવશે એ ડેફિનેટલી અપર સાઇડ પર આવશે, કેમ કે જે પ્રેશર આપણે અર્નિંગ્સમાં જોઈ રહ્યા હતા એ લાસ્ટ યરથી જોઈ રહ્યા હતા. તો જે બેઝ ઇફેક્ટ છે એ ઓછું થશે, એને લીધે અર્નિંગ્સમાં એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોવા મળી શકે છે. સો અત્યારે ના માર્કેટ થોડું નેગેટિવ લાગે છે, એના લીધે અમે અમારા ક્લાયન્ટ્સને પણ એ જ સલાહ આપી રહ્યા છે કે અત્યારે થોડું માર્કેટમાં વેટ એન્ડ વોચ કરો. કોઈ મોટી ખરીદારી કરવાની સલાહ હજી સુધી અમે આપતા નથી, કેમ કે જીઓ પોલિટિકલ અનસર્ટનિટી બહુ વધી છે. સો લેટ સી કેવી રીતે માર્કેટ્સ અહીંયા આગળ જઈને એને હેન્ડલ કરશે. ડેફિનેટલી થોડું વેટ એન્ડ વોચ તો એક અપ્રોચ રાખવો જોઈએ. જે રીતે આસ્થાએ જણાવ્યું, હવે અર્નિંગ સિઝનની પણ શરૂઆત થશે, એના પર એક ફોકસ રાખીશું. અને હવે 1 ઓક્ટોબરે મોનેટરી પોલિસી અનાઉન્સમેન્ટ પણ છે, એ પણ ઘણું મહત્વનું રહેશે. જોઈએ માર્કેટ માટે કઈ રીતે એક સાબિત થતું દેખાશે. પરંતુ આસ્થા, શક્તિ સ્ટોકમાં આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. મને બેન્કિંગ સ્ટોક્સ સારા લાગે છે અત્યારે. એનામાં જે PSU બેંક છે, જે સૌથી મોટું PSU બેંક છે એ SBI છે, અને SBI અમે ખાસ રીતે જે આપણે વાત કરીએ તો એ સારું લાગે છે. સો મારી સલાહ છે કે SBIમાં થોડા લાંબા ગાળા માટે અહીંયા એક ડેફિનેટલી એક અપસાઇડનો મોમેન્ટમ આપણે જોવા મળી શકે છે. અને જે એ ડાઉનસાઇડ આવી છે એને એક પ્રકારનું આપણે કહીએ કે એક પોઝિટિવ લઈએ, અને થોડું હજી ડાઉનસાઇડ મળે SBIમાં, સ્પેશિયલી 855 ને આસપાસ, 860 ની આસપાસ અત્યારે ચાલી રહ્યું છે. સો અરાઉન્ડ ધી લેવલ ઓફ 840, 830 મને લાગે છે કે એક સારા લેવલ્સ રહેશે, જ્યાં આપણે SBI ને થોડું અક્યુમ્યુલેટ કરવાનું ચાલુ કરવું જોઈએ. અને SBIમાં મારી પિક છે. અને ગોઈંગ ફોરવર્ડ મને એવું લાગે છે કે આગળ જતા 900 થી વધારે લેવલ્સ આપણે જોવા મળી શકે છે. સો SBIમાં ઓન ધ લોઅર લેવલ્સ ખરીદારી કરવાની સલાહ છે, અરાઉન્ડ ધી લેવલ ઓફ 820 to 830. એનામાં ટાર્ગેટ ઇનિશિયલી 910 નો રાખી શકીએ છીએ, અને પછી 950 નો રહેશે. સો SBI મારી પહેલી પસંદ છે, જે બેન્કિંગ સ્ટોકમાં મને સારી લાગે છે. ધ્વનિ, શક્તિ પમ્પ્સ ફર્સ્ટ શક્તિ સ્ટોક તમારો. હવે સેકન્ડ રેકમેન્ડેશન ક્યારે છે? મારી સેકન્ડ રેકમેન્ડેશન અહીંયા આગળ જે છે એમાં મને અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર જે છે એ ગમે છે. ઓવરઓલ અહીંયા જોઈએ તો રિયાલિટીમાં એક બોટમ બન્યું છે અને ત્યાં આગળથી એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે. અનંતરાજ કરંટ લેવલથી આપણે લઈએ તો ઉપરની તરફ ટાર્ગેટ જે છે એ સૌથી પહેલા ટાર્ગેટ આમાં બની રહ્યા છે. ઓન ધ હાયર સાઇડ તમને જોવા મળશે મોમેન્ટમ ત્યાં આગળ કન્ટિન્યુ રહેશે 780 ના લેવલ સુધી, અને પછી સેકન્ડ ટાર્ગેટ 850 ના લેવલ સુધી આની અંદર અપસાઇડ મોમેન્ટમ જોવા વિટનેસ કરવા મળી શકે એમ છે. ખાસ કરીને સ્ટોપ લોસ જે તમારે અહીંયા આગળ મેન્ટેન કરવાનું રહેશે, તો આની અંદર 600 ના લેવલની પાસે સ્ટોપ લોસ બનાવીને રાખો. ઓકે, તો અનંતરાજ માટે ધ્વનિ તરફથી બીજું રેકમેન્ડેશન છે, જ્યાં 600નો સ્ટોપ લોસ રાખવાનો છે, અને ઉપરની તરફ 780, ત્યારબાદ 850ના ટાર્ગેટ બતાવી શકે છે અનંતરાજ, જ્યાં આજે આ સ્ટોક પણ ઘટાડાના માર્કેટમાં ખાસી એક મજબૂતી વોલ્યુમ બેઝડ આપણને એક્શન બતાવી રહ્યું છે, પરંતુ આ લેવલ્સની સાથે ધ્યાનમાં રાખો. વૈશાલી, L&T પર તમારું રેકમેન્ડેશન હતું, હવે સેકન્ડ પિક ક્યાં રહેશે? સેકન્ડ પિક હું આપીશ HBL એન્જિનિયરિંગ. તમે જોશો તો લોંગ ટર્મ ચાર્ટ જે છે ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ ચાર્ટ, અને અત્યારના આપણે જે રીતે જોઈ રહ્યા છે ચાર્ટિકલ ફોર્મેશન, ઇટ ઇઝ ગેટિંગ ઇન્ટુ અ ન્યૂ રાઉન્ડ ઓફ મોમેન્ટમ. સો 800નો નિયર ટર્મ એક સપોર્ટ છે, સો 790નો સ્ટોપ લોસ અને 920, 940નો એક ટ્રેડિંગ ટાર્ગેટ આ બની શકે. એટલે બીજી પિક મારી રહેશે HBL એન્જિનિયરિંગ.
HPL એન્જિનિયરિંગ લિમિટેડ આ સ્ટોક વૈશાલી તરફથી, જ્યાં લેવલ્સ ધ્યાનમાં રાખો 790નો સ્ટોપ લોસ, 920ના પહેલાં, ત્યારબાદ 940ના ટાર્ગેટ જે છે તમને ખાસ કરીને HPL એન્જિનિયરિંગ બતાવી શકે છે. આસ્થા આપની પાસેથી જાણીએ, SBI પર તમે ફર્સ્ટ શક્તિ સ્ટોક તરીકે આપ્યો તો હવે ક્યાં? ઓટોમોબાઈલ સ્પેસ બહુ સ્ટ્રોંગ લાગી રહ્યો છે આ વખતે, અને મને એવું લાગે છે કે ઓટોમોબાઈલ કાઉન્ટરમાં સ્પેશિયલી અશોક લેલેન્ડની આપણે વાત કરીએ, કેમ કે આજે જે ન્યૂઝ પણ હતી અશોક લેલેન્ડ માટે એ નેગેટિવ હતી, તો પણ એમને કઈ રિએક્શન નથી આપ્યો, કેમ કે જે પ્રકારનો અનાઉન્સમેન્ટ આપ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે કે કદાચ જે હેવી ટ્રક્સ હોય એના પણ ટેરિફ લાગે, થોડા ફાઇન પ્રિન્ટ આમના પણ જોવાના છે કે કેવી રીતે રહેશે, તો પણ આ કાઉન્ટર નેગેટિવ રીતે રિએક્ટ નથી કર્યો. તો એ એક જે ઇન્ટરમ જે સ્ટ્રેન્થ છે એ દેખાડે છે આ કાઉન્ટરમાં. તો એને લીધે મને અશોક લેલેન્ડ ગમે છે આ લેવલ્સ પર, અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એ જે કાઉન્ટર છે એ 150 થી લઈને 170 સુધી જઈ શકે છે. સો જો બીજું શક્તિ સ્ટોક છે, અને એને તો આજે એની શક્તિ પ્રદર્શન પણ કર્યું છે, એ અશોક લેલેન્ડ છે. આ માર્કેટમાં પણ થોડું સારું લાગે છે, અને 150 થી 170ના ટાર્ગેટ્સ માટે એનામાં પણ એક આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. ડેફિનેટલી આ સ્ટોકનું પણ જે રીતે આસ્થાએ જણાવ્યું, શક્તિ પ્રદર્શન આજે થયું છે. આ ઘટનારા માર્કેટમાં પણ વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને ત્યાં પણ બનતી દેખાડી રહી છે. અશોક લેલેન્ડ માટે 150 અને 170ના એક ટાર્ગેટ માટે ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આપની પાસેથી જાણીએ હવે ધ્વનિ, શક્તિ પમ્પ્સ, અનંતરાજ, આ બે સ્ટોક તમે શક્તિ સ્ટોક્સમાં આપ્યા છે. હવે થર્ડ રેકમેન્ડેશન ક્યાં રહેશે? બિલકુલ ચાંદની, થર્ડ જે છે એ ટ્રેડિંગ રેકમેન્ડેશન રહેશે, કારણ કે માર્કેટમાં પાર્ટિસિપન્ટ પણ જોઈએ તો આપણને અલગ અલગ ટાઈપના જોવા મળે છે. ઇન્વેસ્ટર્સ છે, ટ્રેડર્સ છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ છે. એટલે ટ્રેડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ બજાજ ઓટોનું કાઉન્ટર, અગેન ઓટો સેક્ટરની અંદર જે તેજી જોવા મળી રહી છે એના લગતે ચાલતે અહીંયા આગળ બજાજ ઓટોનું જે કાઉન્ટર છે એની અંદર તમે મોમેન્ટમ બાઇંગ કરી શકો છો. કરંટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરની તરફ 9200 જે છે એ એનું ટાર્ગેટ રહેશે, અને નીચેની તરફ સ્ટોપ લોસ જે બનાવીને રાખવાનું છે તો 8755નું લેવલ બને છે, ત્યાં આગળ સ્ટોપ લોસને મેન્ટેન કરો. ઓકે, તો બજાજ ઓટો માટે તમારે ખાસ જે આ રેકમેન્ડેશન છે ત્યાં લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 8755નો સ્ટોપ લોસ અને 9200ના ટાર્ગેટ જે છે એ આપણને ખાસ કરીને બતાવી શકે છે એક બજાજ ઓટો. વૈશાલી આપની પાસેથી હવે જાણીએ, L&T HPL એન્જિનિયરિંગ લિમિટેડ પર તમારી પિક હતી, થર્ડ પિક ક્યાં રહેશે? તો એકચ્યુઅલી અશોક લેલેન્ડ મારી બી એક ચોઇસ હતી ફોર અ ટાર્ગેટ ઓફ 170, અને ટ્રેડિંગ ટાર્ગેટ હતો 146 અહીંયાથી. બટ આઈ થિંક હવે આઈ હેવ ટુ ગીવ વન મોર. તો મને એમ લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે જોઈ રહ્યા છે કે એનર્જી ઇન્ડેક્સ ઓન ધ હોલ જરાય પાર્ટિસિપેટ થયું નથી, એન્ડ આઈ થિંક આજે આવી ચોપીનેસમાં રિલાયન્સ હમણાં 1-2 દિવસથી થોડું સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે. સો અગર એનર્જી ઇન્ડેક્સ પર આપણે વ્યૂ લેવો હોય તો આઈ થિંક રિલાયન્સ ઇઝ ટોપ ઓફ ધ લાઇન. સો આઈ વુડ સે કે 1340નો એક સ્ટોપ લોસ બની શકે અહીંયા આગળ, અને ટ્રેડિંગ ટાર્ગેટ ઓફકોર્સ આ પોઝિશનલ ટ્રેડ રહેશે ફોર અ ટાર્ગેટ ઓફ 1440 to 1450. ઓકે, તો એક અશોક લેલેન્ડ તો ધ્યાનમાં રાખજો જ, કારણ કે વૈશાલી તરફથી પણ એક શક્તિ સ્ટોક હતો. પરંતુ અગર એ સિવાય જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1340નો સ્ટોપ લોસ, પરંતુ પોઝિશન લેવલ પર આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો એટલા સમયગાળા માટે. 1340ના પહેલાં, માફ કરશો, 1450ના પહેલાં, અને એની ઉપર 1450 સુધીના ટાર્ગેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપણને બતાવી શકે છે. આસ્થા, હવે આપની પાસેથી જાણીએ, SBI, અશોક લેલેન્ડ, ત્યારબાદનું રેકમેન્ડેશન ક્યાં રહેશે? ડેફિનેટલી ઓટો સ્ટોક ही મને અહીંયા હમણાં પણ ગમી રહ્યો છે. એનામાં આઈશર મોટર્સમાં બહુ મોટી ચાલ આજે આપણે જોવા મળી છે. સો થર્ડ સ્ટોક પણ એક ઓટો છે, કેમ કે અશોક લેલેન્ડ હું ઓલરેડી આપી દીધું છે ઓટો કાઉન્ટરમાં. પણ મને એવું લાગે છે કે જે જીએસટીના ડેફિનેટ અનાઉન્સમેન્ટ્સ છે એ ડેફિનેટલી આ બધા કાઉન્ટર્સને એક સારું અપસાઇડ આપશે. સો થર્ડ ચોઇસ છે આઈશર મોટર, અને આઈશર મોટરની આપણે અહીંયા વાત કરીએ તો મને એવું લાગે છે કે એનામાં જે અપસાઇડ છે, જે આગળ જતા આપણે જોવા મળી શકે છે, એ આપણે કહી શકીએ છીએ કે અહીંયા 7700 થી લઈને 8200ના ટાર્ગેટ્સ અહીંયા રાખી શકે છે. સો આઈશર મોટર્સ પણ સારું લાગે છે, પણ આજે બહુ વધી ગયું છે. સો થોડું ડિપ્સ પર આ કાઉન્ટરમાં બાઇંગની સલાહ હું આપી રહી છું. તો ડિપ્સ પર બાઇંગ કરો, અરાઉન્ડ ધી લેવલ ઓફ 6900 કરીએ તો સારું રહે, અને ટાર્ગેટ એનામાં 7700 થી લઈને 8200નો છે. ઓકે, તો આઈશર મોટર્સ માટે એક રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને આસ્થા તરફથી. લેવલ્સ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે 7700ના પહેલાં ટાર્ગેટ તરીકે, અને 8200 સુધીના એક ટાર્ગેટ આપણને આઈશર મોટર્સના કાઉન્ટર પર ખાસ કરીને જોવા મળી શકે છે. ત્યારબાદ એક વ્યૂ લઈએ ધ્વનિ,
એક માર્કેટ બ્રેથને લઈને, કારણ કે જે રીતે આપણે જોયું હતું કે માર્કેટમાં એક શક્તિ સ્ટોક્સ પણ ખાસ કરીને બતાવતા હતા, જ્યારે આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક એક વોલેટિલિટી બજાર જ્યારે બતાવી રહ્યું હતું એ એક ઓબ્ઝર્વેશન હતું કે માર્કેટ બ્રેથ જે છે એટલી ખાસી કોઈ અસર, પરંતુ જ્યારથી આ સપ્તાહ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડેક્સમાં એક ઘટાડો વોલેટિલિટીની સાથે સ્ટોક્સ પણ ખાસું એક રિએક્ટ કરતા આપણને સેક્ટર્સની સાથે સાથે ઇન્ડેક્સની સાથે બતાવી રહ્યા છે બ્રેથ. ઘણી નેગેટિવ સાઇડ પર આપણને ઇવન ઓપનિંગ સમયથી જ એટલું આપણને એક્શન સ્ટોક્સમાં નેગેટિવ ફ્રન્ટ પર દેખાતું હોય છે. એને કઈ રીતે એક ઓબ્ઝર્વ કરવું જોઈએ અહીંયાથી માર્કેટ બ્રેથને? બ્રેકની અહીંયા આગળ ઓવરઓલ વાત કરીએ તો ડેફિનેટલી આપણને જે ઘટાડા જોવા મળી રહ્યા છે, તો અહીંયા આગળ ડિક્લાઇનિંગ સ્ટોક્સ જે છે એ સારા એવા આપણને ઓન ધ લોવર સાઇડ જે છે એ શિફ્ટ થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અહીંયા આગળ માર્કેટ બ્રેથની વાત કરીએ તો ચારની એક ઓર ઇન્ડિકેટર હોય છે જેમાં ડિફ્યુઝન, આપણે કેટલા નંબર ઓફ સ્ટોક્સ જે છે જે શોર્ટ ટર્મ ડીએમએસને નીચેની તરફ ક્રોસ કરી ચૂક્યા છે. તો આપણે પહેલા બી વાત કરી હતી કે આમાં આપણને જોવા મળી રહ્યું હતું કે આમાં જ્યારે માર્કેટ અપમૂવ થઈ રહ્યું હતું ત્યારે આમાં સુધારો જોવા મળ્યો હતો, જેમાં નંબર ઓફ સ્ટોક્સ ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા હતા. બટ છેલ્લા આ ફોલમાં નિફ્ટી 500ના ઓલમોસ્ટ આપણે જોઈએ તો અત્યારે ફિલહાલમાં ખાલી 24% સ્ટોક એવા છે કે જે એના 20 પીરિયડના પણ શોર્ટ ટર્મ ડીએમએની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો ઓવરઓલ માર્કેટની અંદર આપણને જે ઘટાડો હોય એ શોર્ટ ટર્મ બેસિસ પર અહીંયા વિટનેસ કરવા મળી રહ્યો છે. બટ અગેન આને આપણે કોન્ટ્રા વ્યૂથી જોઈએ તો ત્યાં આગળ એક બોટમ ફોર્મેશન જે હોય હંમેશા આની અંદર આપણને જોઈએ છે કે 16% જેવું આ લેવલ રીચ કરે કે 16% સ્ટોક જ્યારે આપણને 20 પીરિયડના એવરેજની ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે આપણને ત્યાંથી માર્કેટની અંદર એક રિવર્સલ પણ વિટનેસ કરવા મળતું હોય છે. અને જેમ મેં કીધું નિફ્ટીમાં 24,550નું લેવલ છે એ ખાસ કરીને એક સપોર્ટ લેવલ તરીકે અહીંયા કામ કરવું જોઈએ અને ત્યાં આગળથી આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ ફરીથી બનતો જોવા મળી શકે. એક ઓવરઓલ માર્કેટને લઈ અને એક બ્રેથને લઈને પણ બનતો જોઈ રહ્યા છીએ, પરંતુ એ સાથે હવે રજા લેવાનો સમય થયો છે. તો વૈશાલી, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સો આમાંથી ઓફકોર્સ અમે અમારા ક્લાયન્ટ્સને બી આ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે, બટ બસ દેટ ઇઝ માય ડિસ્ક્લોઝર કે જે બી આ રેકમેન્ડેશન્સ છે ઇટ ઇઝ ઓન બેસિસ ઓફ અ ટેકનિકલ રીડિંગ, અને જે બી અમે લેવલ્સ આપ્યા છે એને જરૂર ડિસિપ્લિનથી ફોલો કરે. જી, આસ્થા, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સ આજે આપણે અહીંયા ડિસ્કસ કર્યા હતા એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ થઈ શકે છે કે જે અમે પીએમએસ ચલાવીએ છીએ એમ પીએમએસથી નામથી થઈ શકે છે કે એનામાં કોઈ પણ સ્ટોક અમારી હોલ્ડિંગમાં હોય, પીએમએસની હોલ્ડિંગમાં હોય, અથવા અમે અમારા ક્લાયન્ટ્સને એનામાં કોઈ સ્ટોકમાં રેકમેન્ડેશન પણ આપેલા હોય. અને આભાર મને અહીંયા બોલાવવા માટે. જી, ધ્વની, આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જે પણ કાઉન્ટર અહીંયા આગળ ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન્સ નથી. ક્લાયન્ટને રેકમેન્ડેશન્સ આપ્યા હોઈ શકે છે અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ ઓન ધ શો. જી, આસ્થા, વૈશાલી, ધ્વની, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈને શક્તિ સ્ટોક્સ શેર કર્યા. તો એ સાથે રિકેપ પર એકવાર નજર કરીએ. ધ્વની તરફથી રિકમેન્ડેશનમાં સૌથી પહેલાં શક્તિ પમ્પ્સ 740 સ્ટોપ લોસ, 1250ના ટાર્ગેટ. અનંતરાજ માટે 600નો સ્ટોપ લોસ, 780, 850ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. અને બજાજ ઓટો માટે અહીંયા ખાસ કરીને 9200ના ટાર્ગેટ, 8755નો સ્ટોપ લોસ. વૈશાલી તરફથી જે સ્ટોક્સ છે L&T, એમાં સૌથી પહેલાં 3600નો સ્ટોપ લોસ, 4000, 4200ના ટાર્ગેટ માટે. HBL એન્જિનિયરિંગ લિમિટેડ 790 સ્ટોપ લોસ, 920, 940ના ટાર્ગેટ માટે. અને છેલ્લે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1340નો સ્ટોપ લોસ, 1440, 1450ના ટાર્ગેટ. આસ્થા તરફથી સ્ટોક સૌથી પહેલાં તો SBI પર શક્તિ સ્ટોક એમણે આપ્યો છે 910, 950ના ટાર્ગેટ માટે. અશોક લેલેન્ડ માટે ખાસ કરીને લેવલ્સ અહીંયાથી તમે ધ્યાનમાં રાખી શકો છો 150, 170ના. અને છેલ્લે આઈશર મોટર્સ 7700, 8200ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.